હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો? ખૂબ મજામાં હશો. ખાસ ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો માટે અમે લાવી રહ્યા છીએ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. તમે ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાની તૈયારી કરતા હશો અને એમાં તમને મદદરૂપ થાય એના માટે અમે લાવ્યા છીએ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. તમારા પેપરની અંદર તમે ગવર્મેન્ટ સ્કૂલમાં હો, તમે પ્રાઇવેટ સ્કૂલમાં હો, કોઈ પણ સ્કૂલમાં હો, તમે આ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તૈયાર કરશો તો ઘણા બધા પ્રશ્નો તમને આમાં જોવા મળવાના છે. ચલો તો આપણે એની શરૂઆત કરી દઈએ વધારે સમય બગાડ્યા વગર. આપણે આ લેક્ચરની અંદર 1 2 3 6 આ 4 ચેપ્ટરના સેક્શન સી ના પ્રશ્નો જોવાના છે. અને સેક્શન સી માં તમને ખબર છે કે કોઈ પણ 6 લખવાના છે. કેટલા પૂછાય તો કે 9 માંથી કોઈ પણ 6 લખવાના છે. કેટલા? સોરી, આમ નહીં લખીએ, આપણે આમ લખશું, બરાબર ને? 9 માંથી કોઈ પણ 6 લખવાના છે. હા, 9 માંથી 6 લખીએ એટલે 18 માર્ક્સ મળે. તો એ 18 માર્ક્સ મેળવવા માટે આપણે શરૂઆત કરી દઈએ. તો એમાં પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 1 માંથી તમારે એક પાર્ટીમાં તમારું ખૂબ જ ગમતું શર્ટ પહેરીને જ જવું છે, પરંતુ સમસ્યા એ છે કે તે ભીનું છે. તો તમે આ સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવી શકો? મતલબ શર્ટને સુકવવાનો છે. ભાઈ કેવી રીતે સુકાય? તો કે બાષ્પીભવનની ક્રિયા દ્વારા સુકાવી શકાય. પણ બાષ્પીભવનમાં શું શું કરવાનું છે? તો કે પાણીના બાષ્પીભવનનો દર નીચેની પરિસ્થિતિમાં વધે છે. હા, બાષ્પીભવનનો દર વધે તો ઝડપથી પાણીના બાષ્પ પાણીથી બાષ્પ સ્વરૂપે રૂપાંતર પામે અને શર્ટ ઝડપથી સુકાઈ જાય અને પાર્ટીમાં પહેરી શકાય. તો શર્ટને પહોળો કરી સુકવવાથી ક્ષેત્રફળ વધશે. યસ, પહોળો કરો, ક્ષેત્રફળ વધે. ક્ષેત્રફળ વધે તો દરેક જગ્યાએથી પાણીનું બાષ્પીભવન થાય અને આપણા શર્ટને ઝડપથી સૂકવી શકીએ છીએ, જેથી બાષ્પીભવનનો દર વધશે. ચલો, પહેલું જોયું. બીજું, શર્ટને સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં સૂકવવાથી તાપમાન વધશે. યસ, તડકામાં સૂકવો, પહોળો કરીને સૂકવો તો પણ એમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય અને બાષ્પીભવન થાય તો શર્ટ ઝડપથી સુકાઈ જશે. શર્ટને પંખા નીચે સૂકવો. યસ, આ પણ એક બાષ્પીભવન પર અસર કરતા પરિબળમાંનું એક છે કે જો વધુ પડતો પવન હોય તો એમાં જે પાણીના અણુઓ રહેલા હોય એ હવા સાથે ઉડી જાય, પવન સાથે ઉડી જાય તો પંખો ચાલુ કરવાથી પવનની ઝડપ વધવાથી બાષ્પીભવનનો દર વધશે અને આવી રીતે જ્યારે શર્ટ સુકાઈ જાય તો તમે પાર્ટીમાં એ શર્ટ પહેરીને જઈ શકો છો. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ધાનવી અને તેના મિત્રો સીએનજી ફિટ કરેલી વાનમાં જ શાળામાં જાય છે. એટલે કે તમારા જેવો કોઈ સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, વિદ્યાર્થીની છે, જે વાનમાં બેસીને ઘરેથી શાળાએ જાય છે. તો શું થાય છે? તો કે ધાનવી ડ્રાઈવરને સીએનજી જોડાણના સર્ટિફિકેટ અને સમયાંતરે પાઇપની ચકાસણી માટેની સલાહ આપે છે. એટલે તમારા જેવો કોઈ હોશિયાર બાળક હોય એ વાનવાળા અંકલને કહે છે કે તમારે એનું સર્ટિફિકેટ અવશ્યપણે બનાવવું જોઈએ એ કીટનું. આ ઉપરાંત એને પાઇપની જે ચકાસણી કરવી જોઈએ કે જે પાઇપમાંથી સીએનજી એન્જિનને મળે છે એનું અવશ્યપણે ચેકિંગ કરવું જોઈએ. તે ડ્રાઈવરને ઉનાળામાં સીએનજી માટે ખાસ કાળજી લેવાનું પણ અવારનવાર કહે છે કે ઉનાળાના દિવસો હોય ત્યારે કાળજી લેવી જોઈએ. શા માટે? તો એમના માટે તો કે સીએનજી એટલે શું? તો કેટલાક પ્રશ્ન આપ્યા છે. તો પ્રશ્નનો પહેલો જવાબ, સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જે બળતણ છે, એટલે કે પેટ્રોલ ડીઝલની જગ્યાએ સીએનજી ઉપયોગમાં લેવાનો છે. ચલો બીજો પ્રશ્ન, ઉનાળામાં શા માટે વધુ કાળજી લેવાનું કહે છે? તો કે ઉનાળામાં તાપમાન વધુ હોવાથી પાઇપમાં રહેલા વાયુના કણોની ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે, કણોની ઝડપ વધે. આથી અણુ વચ્ચે અને પાઇપની દિવાલના અણુઓ વચ્ચે અથડામણનો દર વધી જાય, તેથી વાહનમાં આગ લાગવાની શક્યતાઓ રહે. આપણે બધાએ હમણાં જ છેલ્લા કેટલાક 2-3 વર્ષની અંદર જ્યાં તાપમાન ખૂબ વધારે જાય ને ત્યારે વાહનોને સળગતા જોયા હશે અથવા ન્યૂઝપેપરમાં જોયું હશે, વાંચ્યું હશે અથવા તો ક્યાંક મોબાઈલમાં પણ તમે આવા વિડીયો જોયા હશે કે જેમાં આગ લાગતી હોય વાહનોને. તો શાના કારણે લાગે? તો જો આવું સમયાંતરે આપણે ચેક ન કરીએ, ચકાસણી ન કરીએ તો ક્યાંક જો લીકેજ વાયુ હોય તો એ ઝડપથી ઉનાળામાં સળગી ઉઠે છે અને સળગી ઉઠવાને કારણે ત્યાં આગ લાગતી હોય છે. મતલબ કોઈ જે તે વાહન છે સળગી જતું હોય છે. તો આ કાળજી રાખવી જોઈએ. સરસ મજાનો પ્રશ્ન હતો. ચલો અહીંયા આપેલું છે કે PQRS ના એસ પ્રક્રિયાનું નામ આપો. ચલો, પી તો કે ગલન છે. પી શું છે? ગલન, ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવું. ક્યુ તો કે બાષ્પીભવન છે, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવું બાષ્પ સ્વરૂપે. ત્યાર પછી આર તો કે સંઘનન, ભેગું કરવું. વાયુના અણુઓ છે છૂટા છૂટા છે એને તમે ભેગા કરો એટલે પ્રવાહીમાં રૂપાંતર થાય, સંઘનન કરવું. અને એસ શું છે? તો કે વાયુનું ઘનમાં રૂપાંતર થવું એને નિક્ષેપણ કહે છે. શું કહેવાય? નિક્ષેપણ કહે. ચલો બીજું, કઈ કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને શોષક છે?
તો કે જે પ્રક્રિયામાં આપણે ઉષ્મા આપવી પડે ને એ શોષક પ્રક્રિયા કહેવાય. તો કે ઘનને પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય ને તો ઉષ્મા આપવી પડે, પ્રવાહીને વાયુમાં રૂપાંતર કરવું હોય ને તો ઉષ્મા આપવી પડે. બરાબર, એટલે પી અને ક્યુ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉષ્મા આપીએ તો એ શોષી લે. અને ક્ષેપક પ્રક્રિયામાં શું આવશે? તો કે આર અને એસ છે ને એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થતું હોત તો જો આમ કીધું જો આવી રીતે ઘનનું સીધુંમાં વાયુમાં રૂપાંતર થતું હોય તો કે ઘન પદાર્થને ઉષ્મા આપતા તેનું પ્રવાહીમાં રૂપાંતર થયા વગર તેનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે ઉદ્ધવપાતન કહીએ છીએ. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ઉદ્ધવપાતન કહીએ છીએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારા માટે સાબિત થવાનો છે. ન આવડતો હોય તો કરી જવાનો. બીજું કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયને તફાવતના સ્વરૂપમાં તમે તૈયાર કરશો ને તો ભાઈ ભૂક્કા બોલી જવાના છે, એકદમ મજા આવી જવાની છે. બરાબર, આપણે એના અત્યારે કીધું છે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. તો પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી. યસ, પાણીને કે ચોક્કસ આકાર ન હોય. એને તમે ચોરસ ટાંકીમાં ભરો તો ચોક્કસ થઈ જાય, ચોરસ થઈ જાય. ગોળ ટાંકીમાં ભરો તો ગોળ બની જાય. તમારી પાસે કોઈ સરસ મજાનો ડિઝાઇન વાળો બોટલ હોય તો એમાં ભરો તો એવી ડિઝાઇન. તમે કોઈ કપમાં ભરો છો તો કપ જેવો એ ડિઝાઇન ધારણ કરી લેતો. એટલે કે પ્રવાહી પદાર્થને કોઈ ચોક્કસ આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. યસ, 1 લીટર તો 1 લીટર એનું કદ ચોક્કસ હોય, નિશ્ચિત કદ ધરાવે, પરંતુ આકાર હોતો નથી. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરી લે છે. આપણે ચર્ચા કરી ગયા. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે, વહી જાય. ગ્લાસને તમે આમ કરીને આમ ઢોળી નાખો તો સીધો જ ગ્લાસ નહીં જાય. પાણી પડ્યા પછી એ વહન પામશે. શું થશે? પ્રસરી જશે, વહન પામશે. પ્રવાહી તરલ છે પરંતુ સખત કે દ્રઢ નથી. ઘન જેવું, ઘનમાં આપણે મૂકો મારીએ તો આપણને લાગે એવું નથી. પ્રવાહીની અંદર મૂકો મારીએ તો એ છૂટું પડી જાય. મતલબ કે તે સખત કે દ્રઢ નથી, પરંતુ તરલ છે. એની અંદર કોઈ વસ્તુઓ છે એ વહી શકે, પ્રસરણ પામી શકે, તરી શકે. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. પ્રવાહીની અંદર તમે ઘન પદાર્થ નાખો, જેમ કે પાણીની અંદર ખાંડ નાખો, ભાઈ ખાંડ ઘન પદાર્થ છે, ઓગળી જાય. એવી જ રીતે પ્રવાહીની અંદર પ્રવાહી ઉમેરો તો એ પણ પોસિબલ બને. આપણે બધાને ખબર છે ભાઈ કે આ લોકો જે મૂવીમાં આપણે જોતા હોઈએ કે એક ગ્લાસ હોય, ગ્લાસની અંદર પાણી નાખે ને એની અંદર થોડુંક કંઈક લાલ કલરનું કે કોઈ પણ પ્રવાહી નાખે, આલ્કોહોલ નાખે, શું થાય? તો કે એની અંદર દ્રાવ્ય થઈ જાય, પ્રસરણ પામે. એટલે કે ઘન અને પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. લીંબુને પાણીની અંદર નીચવીએ છીએ તો પ્રવાહી પદાર્થ પ્રવાહીમાં પ્રસરણ પામે છે. બરાબર, આગળ જોઈએ કે દરેક સજીવને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે શ્વાસ લેવો જરૂરી છે. યસ, પ્રાણવાયુ લેવો જરૂરી છે. શા માટે જરૂરી છે? તો કે ભાઈ જીવવા માટે જરૂરી છે. આપણા શરીરમાં ગ્લુકોઝના અણુનું વિઘટન થવું જોઈએ તો જ આપણને ઉર્જા મળે, એટલે જરૂરી છે. ઉર્જા માટે જરૂરી છે. દરેક જળચર પ્રાણી શ્વાસમાં પાણીમાં દ્રાવ્ય થયેલો, જો અહીંયા કીધું છે જળચર, પાણીની અંદર વસતો સજીવ, એવા સજીવને જળચર પ્રાણી કહેવાય. આપણે બધા સ્થળચર પ્રાણીઓ કહેવાય. જમીન પર રહેનારા પ્રાણીઓ સ્થળચર કહેવાય. પાણીની અંદર વસતા હોય તો એને જળચર પ્રાણીઓ કહેવાય. તો જળચર પ્રાણી શ્વાસમાં શું લે છે? તો કે પાણીની અંદર દ્રાવ્ય થયેલો ઓક્સિજન વાયુ લે છે. વાતાવરણમાંનો ઓક્સિજન, O2 અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે. જો દ્રાવ્ય થાય, સપાટી હોય ને, આમ દરિયો વિચારો, દરિયાની સપાટી છે, એમાં વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે. શું થશે? તો કે એમાં દ્રાવ્ય થશે. ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુની શું જરૂર? માછલી કે કાર્બન ડાયોક્સાઇડ લેવાની છે? પણ ભાઈ દરિયાની અંદર વનસ્પતિ પણ હોય, એને પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી છે, એને પણ પોતાનો ખોરાક બનાવવો છે, અને પાણીની અંદર વસતા સજીવો છે ને એના માટે પણ ખોરાક બનાવવો છે. તો એમના માટે શું કરશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ લેશે, પાણીમાં તો એ છે જ, પાણી પણ મેળવી લેશે. એની પાસે ક્લોરોફિલ હોય, સૂર્યપ્રકાશ જ્યારે પાણીમાંથી આમ જાય ત્યારે એની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે ને એ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય. એ ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે? તો કે એની અંદર રહેતા સજીવો, માછલીઓ, જે કંઈ પણ નાના મોટા સજીવો હશે પાણીની અંદર, એ બધા જ કરે છે, અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. એટલે ઘનનું પ્રવાહી, આ બંને તો પ્રવાહીમાં પ્રસરણ પામે, પણ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામે છે.
ક્લિયર? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચલો, ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. એટલે કે ઘન પદાર્થ પ્રસરણ પામે ને એના કરતા પ્રવાહી પદાર્થ છે ને વધારે ઝડપથી પ્રસરણ પામે. કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રાવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરતા હોય છે, છૂટા છૂટા હોય છે, એટલે સરળતાથી એ આગળ તરફ વહી શકતા હોય છે. અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા પણ વધુ હોય છે. યસ, ઘન પદાર્થના કણો નજીક નજીક ગોઠવાયેલા હોય, પ્રવાહીના એના કરતા છૂટા ગોઠવાયેલા હોય, અને વાયુના સૌથી છૂટા ગોઠવાયેલા હોય. બરાબર? ઓકે. પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે. યસ, ઘન પદાર્થને ધક્કો મારીએ, દિવાલને હું ધક્કો મારું, એ ક્યાંય ન જાય. પણ પ્રવાહી પદાર્થ ઉપર ધક્કો મારીને તો ઘનની સરખામણીમાં પ્રવાહી ઉપર આમ તો જો એનું પણ નિસંકોચન થાય. હમણાં જ આવવાનું છે કે બહુ અસર થાય નહીં, પણ ઘન કરતા વધારે થાય એવું આપણે વિચારી શકીએ કે પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું હોય છે. આ ઉપરાંત જગ્યા પણ રહેલી હોય છે, એટલે એને નજીક નજીક લાવી શકાય છે. આમ જો જસ ખૂબ અગત્યનું, પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય. આપણને એમ થાય પાણી ઉપર પ્રેશર આપીએ આપણે અને પાણીનું કદમાં ઘટાડો કરી શકીએ? ના ભાઈ, નો થાય. નહિવત, ના જેવો, નહિવત એટલે ના જેવો ઘટાડો થાય. અને એ જે ઘટાડો થયો ને એટલે કે નહીં જેવો, એને પ્રવાહીનું અસંકોચન અથવા તો નિસંકોચન કહે છે. ચલો, અસંકોચન અથવા નિસંકોચન, બરાબર? ન, યસ, બરાબર છે. અસંકોચન અથવા નિસંકોચન આપણે કહીએ છીએ. ચલો નેક્સ્ટ જોઈએ. આ આપણો પ્રવાહી અવસ્થાનો ખૂબ સરસ મજાનો પ્રશ્ન હતો. ખાલી પ્રવાહી નહીં ભાઈ, ઘન અને વાયુ પણ કરી લેજો, બહુ મજા આવશે. પરીક્ષામાં પૂછાશે ને તમે સરળતાથી લખી પણ શકશો. ચલો, ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. ચલો, આવી ગયું આપણું ઘન અવસ્થા. તો ઘન અવસ્થાના ગુણધર્મો નીચે મુજબ છે. ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને નિશ્ચિત સીમા હોય છે. યસ, બંધાયેલું હોય, બાઉન્ડ્રી હોય. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી. ભાઈ, દબાણ આપો ને તો બહુ અસર ન થાય. કેમ? તો કે એના કણો તો પહેલેથી જ નજીક નજીક છે, બહુ વધારે અસર ન થાય. પણ જો તમે એના પર વધારે બાહ્ય બળ આપો ને તો એ બની શકે કે તૂટી શકે. બરાબર? સંકોચન પામતા નથી, અદબનીય છે. ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. યસ, તરલ નથી, પ્રવાહી નથી કે વહી જાય, તો એ વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આથી જ તેઓ દ્રઢ હોય છે. આપણી પાસે કોઈ પથ્થર હોય, પથ્થર, ચલો ને ભાઈ, ટેબલ હશે આપણું કોઈ ટેબલ, એના ઉપર આપણે બળ આપીએ છીએ, થાય ભાઈ? કાંઈ જ ન થાય ને. શું? કાંઈ જ ન થાય. દબાણની અસર થતી નથી ને કદાચ થાય ને તો એ તૂટી જાય, પણ તેમના આકારમાં કોઈ ફેરફાર થતો નથી. એ ઘન પદાર્થ છે તો ઘન પદાર્થ જ રહેશે. અને આથી જ તેઓ કેવા કહેવાય? દ્રઢ કહેવાય, મજબૂત કહેવાય. સ્પોન્જ એટલે કે વાદળી. વાદળી એટલે શું ખબર? સ્પંજ. આપણે જે સોફામાં ઉપયોગમાં લઈએ ને, સ્પંજ ઘન પદાર્થ છે. આમ તો વાદળી છે ને એ દરિયાઈ પ્રાણી છે કે એના શરીરમાં ખૂબ છિદ્રો આવેલા છે. એના પરથી આપણે વાદળી, પંચ લાવ્યા વાદળી. બરાબર? હાલો, એ પંચ તરફ જ જઈએ. આપણે ઘન પદાર્થ જ છે ને, સોફામાં જે અંદર હોય તે પંચ. એને આપણે દબાવીએ તો અંદરની હવા બહાર નીકળી જાય, પછી પાછું મૂકી દઈએ તો પાછી હવા છે બધી પાછી અંદર જતી રહે, અને પાછું જેવું હતું ને એવું થાય. એટલે સ્પોન્જ વાદળીને આપણે દબાવી શકીએ છીએ. અહીંયા કીધું ઘન પદાર્થ છે અને બાહ્ય બળની અસર ન થાય, પણ સ્પોન્જ નામનું જે ઘન પદાર્થ છે, પંચ છે, વાદળી છે, એને આપણે દબાવી શકીએ, કારણ કે તેના ઘટક કણોની વચ્ચે ખાલી જગ્યા હોય છે અને એની અંદરથી હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા બદલાતી નથી, એ ઘન અવસ્થામાં જ રહે છે. ક્લિયર? યસ. ચલો, ધોરણ 9 ની અંદર તમે અભ્યાસ કરો છો તો તમારા માટે ખાસ આવતા વર્ષે તમે એવા વર્ષની અંદર જવાના છો કે જ્યાં તમારા કેરિયરનું પ્રથમ પગથિયું તમે માંડવાના છો, પહેલું પગલું માંડવાના છો. અને આ વર્ષની અંદર તમારે ખૂબ સારી મહેનતની જરૂરિયાત હોય છે. તો જો તમે ધોરણ 9 ની અંદર હો તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. પહેલી વાત, જો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ધોરણ 10 નો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા તો શું ફાયદો થવાનો છે? તો કે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા તો વિકાસ, અસાઇનમેન્ટ, સોલ્યુશન એકદમ ફ્રી મેળવવાનું છે. બીજું શું? તો કે બ્રહ્માસ્ત્ર બેચમાં ધોરણ 9 નું અસાઇનમેન્ટ, સોલ્યુશન એ આપણે કરી રહ્યા છીએ. ધોરણ 9 નું રિવિઝન, યસ, વન શોટ આખું
પહેલા ચેપ્ટર થી લઈને 12મા ચેપ્ટર સુધી ફાસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન પણ તમને મળવાનું છે. તો અવશ્યપણે જોડાઈ જાઓ. ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ. આ શું છે ભાઈ ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ? કદાચ કોઈ નવા વિદ્યાર્થી હોય ને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ એટલે કે નવમું ધોરણ પૂરું કર્યા પછી, 9મું પૂરું કર્યા પછી ધોરણ 10 ની અંદર તમે જેમ ટ્યુશન કરતા હોય ને એમ ટ્યુશન પહેલેથી છેલ્લે સુધી અમે તમારી સાથે રહેવાના છીએ. પૂરેપૂરું વિજ્ઞાન અમે તમારી સાથે પહેલેથી છેલ્લે સુધી રહેવાના છીએ. આ બેચની અંદર, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર, તો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર સંપૂર્ણ લેક્ચર, બધા જ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન ડિટેલમાં, બરોબર, એ બ્રહ્માસ્ત્ર બેચ કહેવાય. એટલે ધોરણ 10 નું તમને મળવાનું છે. અને સાહેબ તમે જો તો ખરા બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર તમે જો અસાઇનમેન્ટ સોલ્યુશન કોઈ જગ્યાએ નહીં મળે. યસ, અને આપણે હમણાં પૂરું થઈ જશે થોડાક દિવસોની અંદર. હા, અસાઇનમેન્ટ પછી ધોરણ 9 નું રિવિઝન ની અંદર પાછા આપણે વન શોટ લઈ જવાના છે, બધા જ ચેપ્ટરોનું વન શોટ. અને પેપર સોલ્યુશન તો પાછા ખરા જ કે ધોરણ 9 ના વાર્ષિક પરીક્ષામાં પૂછે ને એવું પેપર સોલ્યુશન, વન શોટ પછી પેપર સોલ્યુશન, ત્યાર પછી પાછું ગુરુ વચન અને સુપ્રભાતમ બેચ તો ખરી જ, એમાં પણ મોસ્ટ ટાઈમ પ્રશ્નો તમને આપવાના છે. બરાબર છે. આટલું રિવિઝન અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ, કોઈ નહીં કરાવે. બરાબર. હા, માત્ર ઓશિયન જ્ઞાન લાઈવ ની યુટ્યુબ ચેનલ ઉપર અને આપણી ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ઉપર પીડીએફ મળી જશે અને વિડિયો તમને મળી જવાના છે યુટ્યુબ ચેનલ ઉપર. ત્યાર પછી તમે જોઈ શકો છો પેપર સોલ્યુશન આવી ગયું. બરાબર, લાઈવ ક્લાસીસ. બરાબર, આપણી આ ચેનલ ઉપર લાઈવ ક્લાસીસ યુટ્યુબ પર પણ હશે અને આપણે એપ્લિકેશનમાં પણ જે બ્રહ્માસ્ત્ર અંદર જોડાઈ જશે. બરાબર, એને એકદમ ફ્રી ઓફ કોસ્ટ ની અંદર આ લાઈવ ક્લાસીસ મળી જવાના છે. પછી જો આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન ઈ કોઈ નથી કરાવતું સાહેબ, ગુજરાતમાં ગમે કોઈ નથી કરાવતું. હા, કોઈ જ નથી કરાવતું, ક્યાંય નહીં મળે. અને એની તમને ખાસ જરૂર હોય છે, ક્યાંય મળતું નથી એટલે તમે ખોટા જવાબો લખી નાખો છો. પછી સાહેબ સ્વ અધ્યયન પોથી કેવી છે, ગવર્મેન્ટે બહાર પાડે અને એના કારણે એની અંદરથી જે પ્રશ્નો બોર્ડની પેપરની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્નો આની અંદરથી આવે. એમાં ખાસ કરીને જે ઓલા કેસ સ્ટડી વાળા જે એ તો મોસ્ટ ઓફ આની અંદરથી જ હોય. સ્વ અધ્યયન પોથીમાંથી આવે. ત્યાર પછી ગાલા સ્વાધ્યાય પોથી ક્યાંય નહીં મળે, ક્યાંય સોલ્યુશન નહીં મળે, માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર. બરાબર, ગમે એટલી ફી વધારે આપીને જતું રહેવાનું છૂટ. બરાબર, પણ નહીં મળે. સ્વાધ્યાયને સોલ્યુશન ક્યાંય નહીં મળે છે. બરાબર, ઓશન જ્ઞાન લાઈવ ઉપર ફી ગમે એટલી ભરી દેજો, અહીંયા જ મળશે. નેવિગેટર ગુજરાતની અંદર એકમાત્ર એવી સંસ્થા છે કે જેણે નેવિગેટર લોન્ચ કર્યું છે. પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધીનો સંપૂર્ણ રોડમેપ કે ભાઈ કયા ચેપ્ટરનું, કયા ટોપિકનું, કયા વિષયની તૈયારી કયા દિવસે કરવી, પહેલા દિવસથી તમને. એમાં પાછો એવો ઓપ્શન આપ્યો તમે વિડિયો જો ટિક કરો એટલે તમને ખબર પડે કે ભાઈ મેં આ વિડિયો લેક્ચર જોઈ લીધો, ટેસ્ટ આપી દીધી તોય ખબર પડી જાય. બરાબર ને? પછી હેન્ડ રિટન બુક. બરાબર છે, આખા ગુજરાતની અંદર ફ્રી ઓફ કોસ્ટ ઓશન જ્ઞાન લાઈવ તમને શિક્ષકોના હાથે લખાયેલી હેન્ડ રિટન નોટ તમને આપી દેશે. ઘણા બધા એમ કહેતા હશે કે આ બની ગઈ છે પણ ફ્રી ઓફ કોસ્ટ તો માત્ર ઓશન જ્ઞાન લાઈવ માં જ મળવાની છે. બરાબર, બાકી બધે મળે છે પણ તમારે પૈસા ચૂકવવા પડશે. બરાબર ને? અને લાઈવ ચેટ બોક્સ. બરાબર, લાઈવ લેક્ચર શરૂ હશે ત્યારે તમે ચેટ કરી શકશો, પ્રશ્ન પૂછી શકશો અને એના આન્સર પણ તમને મળી જશે. આ બધું જ મળી જવાનું છે સાહેબ આપણને. ક્યાં તો કે આપણું બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર. બરાબર છે, તો અત્યારે જ જોડાઈ જજો. અરે અત્યારે જ. હા, કેવી રીતે જોડાવાનું ન ખબર હોય ને તો જો એક નંબર આપ્યો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લ્યો, અથવા તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો ને એમાં તમે ધોરણ 10 માં જાવ એટલે બ્રહ્માસ્ત્ર બેચ હશે, તમે જુઓ અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું હોય એ ડિસ્કાઉન્ટ નો લાભ તમે લઈ લેવાનો છે. બરાબર છે, ચોક્કસ. બરાબર, એટલે ધોરણ 10 નો ફાયદો તમને થવાનો છે. સાથે સાથે અત્યારે તમે ધોરણ 9 માં છો ને એનો પણ તમને ફાયદો થવાનો છે. ડબલ ફાયદો છે, ડબલ ડો. હવે વિચારવાનું કાંઈ નથી, ફટાફટ જોઈન થઈ જાઓ. કારણ કે તમે અમારી ઉપર વિશ્વાસ મૂકશો અને અમે પૂરી જવાબદારીથી તમારા વિશ્વાસને આગળ વધારીશું અને પરીક્ષાની અંદર 100% સફળતા મળે તમને. બરાબર, બોર્ડ નું છેલ્લું પેપર પૂરું નહીં જાય ને ત્યાં સુધી અમે સાથે હશું. અને સાહેબ પેપર પૂરું થયા પછી સોલ્યુશન એ કરાય. યસ, સોલ્યુશન સાથે. બરાબર, પેપર પૂરું થાય ત્યાં સુધી નહીં થાય. પેપર પૂરું થાય પછી કલાક અમારી જવાબદારી. યસ, કલાક અમારી જવાબદારી. સોલ્યુશન ન થાય ત્યાં સુધીની. બરાબર ને? એટલે અવશ્યપણે આવી સુવિધા ક્યાંય ન મળે સાહેબ, માત્ર ઓશન જ્ઞાન લાઈવ, એ પણ બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર. યસ. તો હવે મિત્રો, દોસ્તો, કે ભાઈ વિદ્યાર્થીઓ જાજુ લાંબુ વિચારવાનું ન હોય, ભરોસો મૂકી દેવાનો હોય અને એ ભરોસો જે છે એના ઉપર અમે ખરા ઉતરીશું. બરાબર છે, એ અમારી ગેરંટી છે. હા, અને અમારી જવાબદારી પણ છે. પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી સાથે 100% આપણે વાત કરીએ છીએ. હવામાં કઈ ફેંકાબાજી નથી. બરાબર છે? ચાલો સાહેબ, હવે પાછું આપણે આગળ કન્ટેન્ટ વધારીએ. ઓકે, ચલો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. આપણું પ્રકરણ 1 પૂરું કર્યું, પ્રકરણ 2 તરફ આગળ વધીએ. પ્રકરણ 2 ની અંદરથી સેક્શન સી ની અંદર કેવા પ્રશ્નો પૂછાય તો કે દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપીને સમજાવો. જો આમ તો આ દ્રાવણના બધા ભાગો જ છે, છતાં પણ જોઈએ કે દ્રાવણ
બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે. કેટલું સરસ મજાનું. બે કે તેથી વધુ પદાર્થોને એકબીજામાં ભેગા કરવાના છે ને પાછું કેવું રહેવું જોઈએ? એકરૂપ સમાંગ મિશ્રણ. સમાંગ એકરૂપ મિશ્રણ એટલે કે એકબીજામાં ભળી જવું જોઈએ. બરોબર છે, એને આપણે દ્રાવણ કીધું છે. દ્રાવક. દ્રાવક કોને કહેવાય? તો કે દ્રાવણની અંદર જે ઘટક બીજા ઘટક કરતા ઓછો હોય ને, સોરી, દ્રાવક છે એટલે વધારે હોવાનું. શું હોવાનું? વધારે હોવાનું છે. દ્રાવણના જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે એને આપણે દ્રાવક કહીએ. એટલે આપણે બીજી એક વ્યાખ્યા પણ એવી આપી શકીએ, અથવા કરીને. જો આ વ્યાખ્યા જ યાદ રાખવાની, સરસ મજાની છે કે દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય તેને દ્રાવક કહેવાય, અને દ્રાવણમાં જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે તેને દ્રાવ્ય કહે છે. જો અથવા કરીને આપણે તો બીજી વ્યાખ્યા યાદ રાખવાની, સરસ મજાની છે કે દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય એને દ્રાવ્ય કહેવાય, વધારે હોય એને દ્રાવક કહેવાય. આટલું યાદ રાખી લેવાનું છે કે દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું ઈ દ્રાવ્ય, જેનું પ્રમાણ વધુ હોય એ દ્રાવક કહેવાય. વધુ હોય એ દ્રાવક, ઓછું હોય એ દ્રાવ્ય. ક્લિયર? નેક્સ્ટ જોઈએ કે દ્રાવણ બરાબર શું થાય? તો કે દ્રાવ્ય વત્તા દ્રાવક. આ બેન ભેગા કરો ને એટલે દ્રાવણની રચના થાય. દાખલા તરીકે 10 ગ્રામ ખાંડને 100 ગ્રામ પાણીમાં, તો 10 ગ્રામ ખાંડ છે, જથ્થો ઓછો છે, ઓછો હોય તો એને દ્રાવ્ય કહેવાય. 100 ગ્રામ પાણી જથ્થો વધારે છે એટલે એને દ્રાવક કહેવાય. ના બેન ભેગા કરી દો એટલે ભાઈ શું બને? દ્રાવણ બને. ઓગાળી ખાંડનું દ્રાવણ બનાવીએ તો ખાંડને દ્રાવ્ય જેનો જથ્થો 10 ગ્રામ, પાણીને દ્રાવક જેનો જથ્થો 100 ગ્રામ, અને બેન ભેગા કરો તો ઓગળેલી ખાંડના ઘડિયા પ્રવાહીને દ્રાવણ. સમાંગ મિશ્રણ, એકરૂપ મિશ્રણ, એને આપણે દ્રાવણ કહીએ છીએ. દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે, એટલે કે એકબીજામાં ભળી ગયેલા હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે દ્રાવણના ગુણધર્મો જણાવો. ભાઈ આની જગ્યાએ આવું પણ પૂછે, સાચા દ્રાવણના ગુણધર્મો જણાવો. સાચા દ્રાવણના ગુણધર્મો જણાવો. સાચા દ્રાવણના ગુણધર્મો અથવા ખાલી દ્રાવણના ગુણધર્મો આવે તો શું લખવાનું? તો કે દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હોય છે. ઓછો લખવું ફરજિયાત. બરાબર, 1 નેનોમીટર કરતા પણ ઓછો હોય છે. આથી તેને નરી આંખે જોઈ શકાતા નથી. આમ એક એક્ઝામ્પલ આપો કે તમે પાણીની અંદર મીઠું નાખી દો છો, 1 ચપટી 2 ચમટી નાખીને તમે ચમચીથી હલાવી નાખો. હલાવી નાખ્યા પછી તમે આમ ગ્લાસને આમ જુઓ તો શું ભાઈ તમને કઈ કણો દેખાશે? નહીં દેખાય ભાઈ. દ્રાવણ બની ગયા, સમાંગ મિશ્રણ બની ગયું, નરી આંખે જોઈ શકાતા નથી. અને આપણે એને ઓળખી ન શકીએ આ દ્રાવણનો આ કણ છે, આ કણ છે, આ કણ છે. આપણને બધું પાણી જેવું જ દેખાય. મીઠું ઓગળી ગયું, મીઠાનું દ્રાવણ કયું છે આપણે નક્કી કરી શકતા નથી. દ્રાવણના કણોના કદ અતિ સૂક્ષ્મ હોવાથી તેઓ દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશનું કિરણ, આમ ગ્લાસ મૂક્યો ને આ બાજુથી આમ ટોર્ચ પસાર કરી હોય ને તો પ્રકાશનું કિરણ આમ નીકળી જાય ને, પ્રકાશનો માર્ગ ન દેખાય. શું ન દેખાય? માર્ગ ન દેખાય. પ્રકાશના કિરણોનું વિખેરણ કરી શકાતું નથી, એટલે કે પ્રકાશનો માર્ગ દેખાતો નથી. આથી દ્રાવણો ટિંડેલ અસર દર્શાવતા નથી. અર્થાત દ્રાવણમાં પ્રકાશના કિરણનો પથ, માર્ગ જોવા મળતો નથી. જોજો ભાઈ, પ્રકાશના કિરણનો માર્ગ જોવા મળતો નથી. ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા દ્રવ્યના કણોને, ભાઈ મીઠું પાણીમાં ઓગળી ગયું છે, તમે ગળણી લ્યો છો, ગળણીમાં પાણી નાખો છો એટલે કે મીઠાવાળું પાણી. એવું બને કે મીઠું ઉપર રહી જાય પાણી નીચે આવી જાય? ના ભાઈ, એને ભૌતિક પદ્ધતિ એટલે કે ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ વડે તેને અલગ કરી શકાતા નથી. દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર મીઠાનો આમ ગ્લાસ ઓગળી ગયો ને, ખૂણામાં મૂકી દઈએ, 1 કલાક 2 કલાક 5 કલાક 10 કલાક 1 દિવસ 2 દિવસ 3 દિવસ, શું મીઠું પાણી અલગ થઈ જાય? નો થાય ભાઈ, નો થાય. તો ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકીએ તો દ્રવ્યના કણો તળિયે બેસતા નથી. સોરી, દ્રાવ્યના કણો, કોના? દ્રાવ્યના કણો નીચે બેસતા નથી. એટલે એ કેવું છે? સ્થાયી છે, સ્થિર છે ભાઈ, બદલાવ આવતો નથી. એવું ને એવું રહેવાનું છે એટલે સ્થાયી દ્રાવણ કહેવાય. કેવું કહેવાય? સ્થાયી દ્રાવણ. ચલો નેક્સ્ટ જોઈએ. ઓહ, સરસ મજાનો પ્રશ્ન. અને જો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરો છો, આ પ્રશ્ન તમને આવડતો જ હોવો જોઈએ. કારણ કે જ્યારથી વિજ્ઞાનની શરૂઆત થઈ, એટલે કે તમે ભણવાની શરૂઆત કરી ને ત્યારથી ધાતુ અધાતુ ધાતુ અધાતુ ધાતુ અધાતુ આવતું જ હોય. અને એમાં પણ જેના ગુણધર્મ, અને એમાંય પાછા ભાઈ આ વર્ષે બોર્ડ વાળાએ એક્ઝામમાં પૂછી લીધા હો ભાઈ. કેટલા માર્ક્સમાં ખબર? પાછા 2 નહીં 3 માર્ક્સમાં પૂછ્યો. અત્યાર સુધી 2 જ માર્ક્સમાં પૂછાતું, અત્યારે 3 માર્ક્સમાં પૂછ્યું. 6 મુદ્દા તો આરામથી કોઈ પણ લખી શકે, કોઈ પણ આરામથી લખી શકે. ધાતુ તત્વો નીચેના બધા જ ગુણધર્મો ધરાવે. જોઈએ આપણે
ચળકાટ ધરાવે છે. કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકાટ અને શ્વેત અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે, મતલબ રંગ ધરાવે છે. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની શું વાહક હોય છે? ભાઈ આપણી પાસે મુદ્દા ન મળે ને તો બેન અલગ કરી દો. ધાતુઓ વિદ્યુતની શું વાહક હોય છે? ધાતુઓ ઉષ્માની પણ શું વાહક હોય છે? 2 પોઈન્ટ થઈ ગયા. યસ. ધાતુઓ તણાવપણું અને ટીપાવપણું ધરાવે, બેયને અલગ કરી દો ભાઈ. ધાતુઓ તણાવપણું એટલે કે ખેંચી શકાય છે, લાંબો તાર બનાવી શકાય ધાતુઓમાંથી. એવી જ રીતે ધાતુઓ ટીપાવપણાનો ગુણધર્મ, તમે ટીપીને પતરા બનાવી શકો. આપણે જોયા હોય ને પતરા, યસ, એ પતરા બનાવી શકાય છે. ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. આપણે બેલ વગાડીએ ટન ટન, તો 2 ધાતુઓ એકબીજા સાથે અપડાય ને એટલે તમે જોજો તમે એનું વાઇબ્રેશન જોજો. તમે આમ નીચે હોય ને ઉપર આમ વગાડો ને તો તમારી અંદર આમ વાઇબ્રેશન થોડી સેકન્ડો સુધી રહેશે. તો એવો રણકાર ઉત્પન્ન કરે છે, રણકાર ધરાવે છે. ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, કોપર, આયર્ન, સોડિયમ, પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં મળી આવતી ધાતુઓ છે. તો એવી જ રીતે મર્ક્યુરી, પારો, Hg, હાઇડ્રોજીરિયમ એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે. એટલો સરસ મજાનો પ્રશ્ન ભાઈ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને તમારે આવવાનો છો, ચિંતા નહીં કરતા. અહીંયા ધાતુ છે ને, અધાતુ કરી નાખે ભાઈ, બીજું શું કરી શકે બોર્ડ વાળા? કાંઈ જ ન કરી શકે. તમારે આવવાનો છે ને આવડી જ જવાનો છે. ચલો, નીચેના તત્વો સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. આમાં આપી દીધું ને આમ અલગ કરવાનું હોય ને ભાઈ તો થોડુંક વિચારવાનું. તત્વ હોય ને, તત્વ એને આપણે પરમાણુ પણ કહી શકીએ. પરમાણુ મતલબ શું? તો કે છૂટા છૂટા આવતા હોય ને, સોડિયમ ધાતુ, સિલ્વર, સિલિકોન. સોડિયમ આવી ગયું, સિલ્વર આવી ગયું અને 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 સિલિકોન. યસ, આ એકલા છે એટલે તત્વ છે, પરમાણુ છે. પછી સંયોજન જોઈએ. સંયોજન શું? તો કે સાબુની અંદર જો અહીંયા સાબુ આપ્યું છે ને એટલે હું અહીંયા જ જતો રહું છું. સાબુ, યસ, સંયોજન છે. મીઠું એ પણ સંયોજન છે, NaCl. ત્યાર પછી મિથેન એ પણ સંયોજન છે, CH4. બરાબર, CH4 સંયોજન કહેવાય. હા, ઓકે, 3 ડન થઈ ગયા. ચલો, ત્યાર પછી માટી, તો કે એને આપણે મિશ્રણ કહીશું. ખાંડનું દ્રાવણ એને પણ આપણે મિશ્રણ કહીશું. અને હવા પણ મિશ્રણ છે, સમાંગ મિશ્રણ છે. કોનું કોનું? તો કે હવામાં નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને બીજા અન્ય વાયુઓનું સમાંગ મિશ્રણ છે, એટલે હવા પણ મિશ્રણ છે. તો થઈ ગયું આપણું વર્ગીકરણ. ઓકે, નેક્સ્ટ આગળ પ્રશ્ન જોઈએ. વ્યાખ્યા આપો સમાંગ મિશ્રણ, નિલંબન અને સંતૃપ્ત દ્રાવણ. ચલો જોઈ લઈએ. એક સમાન સંગઠન ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. એકદમ નાની, સ્વીટ, સિમ્પલ વ્યાખ્યા છે. શું? એક સમાન સંગઠન ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. બીજું, વિસમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તો તેમને નિલંબન કહે છે. જો 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 એક ઉદાહરણ યાદ કરાવું ભાઈ. પાણીનો ગ્લાસ છે, તમે થોડીક માટી નાખી દો, હલાવી નાખો ચમચીથી, એટલે આમ જે વિખેરણ પામેલા હોય ને કણો, આમ માટીના કણો આમ ફરતા હોય, તરતા હોય, દેખાય આપણને, તરતા દેખાય. તો શું આવે? વિસમાંગ પ્રણાલી. એટલે કે વિસમાંગ, એકબીજામાં મિશ્ર નથી થતા. પાણી અને માટી મિશ્ર થાય? ન થાય ભાઈ. કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તો તેને નિલંબન કહે છે. ઘનનું પ્રવાહીમાં વિખેરણ તેને નિલંબન કહેવાય. ઘનનું પ્રવાહીમાં વિખેરણ તેને નિલંબન કહેવાય. નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય, ઓરડાનું તાપમાન, ગ્લાસ લીધો, ખાંડ ઓગાળીએ, ઓગળી જાય છે, ખાંડ ઓગાળીએ, ઓગળી જાય છે, ખાંડ ઓગાળીએ, ઓગળી જાય છે. એક સમય એવો આવશે કે વધારે પોતાનામાં દ્રાવ્યોને ઓગાળી નહીં શકે, સ્થિર થઈ જશે, એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. એટલે કેમ ખબર પડે સ્થિર થઈ ગયું? તો કે ખાંડ તળિયે પડી રહેશે. શું થશે? ખાંડ તળિયે પડી રહેશે. એટલે નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય પદાર્થને પોતાનામાં ઓગાળી શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. યા સરસ મજાની વ્યાખ્યાઓ આપણે જોઈ અને તમને આવડી પણ ગઈ હશે. દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે તેનો અર્થ શું થાય? આપણા મતે શુદ્ધ વસ્તુ એટલે શું? તો કે આપણા મતે શુદ્ધ વસ્તુ એટલે કે જે કોઈ પણ વસ્તુ આપણે ચોખ્ખી ખાવી હોય, દૂધ તો કે ચોખ્ખું જોઈએ ભાઈ. પણ વૈજ્ઞાનિકોના મત મુજબ દૂધ ચોખ્ખું ન કહેવાય. કેમ ન કહેવાય? તો કે એની અંદર ચરબી હોય, પ્રોટીન હોય, વિટામિન હોય, સંપૂર્ણ આહાર છે દૂધ. તો એની અંદર તો ઘણા બધા દ્રવ્યોનું મિશ્રણ હોય અને આપણે શુદ્ધ કહીએ, પણ વૈજ્ઞાનિકોના મત મુજબ શુદ્ધ કહેવાય નહીં. તો દૂધ એ પાણી, ચરબી, પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે
દ્રવ્યમાં રહેલા દરેક કણના રાસાયણિક ગુણધર્મો સમાન છે. યસ, કોઈ પણ શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. દૂધ શેનું મિશ્રણ છે? તો પહેલો જ જવાબ જો અહીંયા રહ્યું ભાઈ, અહીંયા રહ્યો જવાબ. દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. શુદ્ધ સોનું નો અર્થ શું થાય ભાઈ? શુદ્ધ સોનું એટલે 24 કેરેટ સોનું. 24 કેરેટ સોનું હોય એની અંદર જેટલું પણ હોય ને બધું સોનું જ હોય. એની અંદર કોપર, જેમાં કોઈ અન્ય ધાતુ જેવી કે ચાંદી કે કોપર ઉમેરેલી હોતી નથી, અને શુદ્ધ સોનું કહેવાય. 24 કેરેટ સોનાને શુદ્ધ સોનું કહેવાય. સંપૂર્ણપણે ગોલ્ડ જ હોય, સોનું જ હોય. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન છે, શુદ્ધ લોખંડમાં રહેલા લોખંડના કણોના રાસાયણિક ગુણધર્મો અસમાન હોય. ભાઈ આ તો કેવી રીતે? લોખંડ જ છે, એફી જ છે બધું, અને એના રાસાયણિક ગુણધર્મો અલગ કઈ રીતે હોય? ન હોય. એક જ સરખો તત્વ હોય, એક જ પરમાણુ હોય તો એમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. વિદ્યાર્થી મિત્રો, એટલે વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે રાસાયણિક ગુણધર્મો અસમાન ન હોય. કેવા હોય? સમાન જ હોય. એફી 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 5 એફી આપણે લીધા હોય તો બધાના ગુણધર્મો સમાન જ થાય. બધા એક સરખા ઇલેક્ટ્રોન ગુમાવે, એક સરખી રીતે રાસાયણિક પ્રક્રિયા કરે તો રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ. જો એ ફરીથી વાંચી લઈએ. શુદ્ધ લોખંડ કીધું છે, એમાં રહેલા લોખંડના કણો કીધું એમ. શુદ્ધ લોખંડ એમાં આપણે 5 લોખંડ કરીએ તો 5 ની રાસાયણિક પ્રક્રિયા તો સમાન જ આવે. ક્લિયર છે? ઓકે, તો આ વિધાન ખોટું થઈ ગયું. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો આમ થાય કે આટલા મોટા પ્રશ્ન અને આપણે જવાબ તો આટલામાં જ લખી દઈએ. ભાઈ એ જ તો મહાનતા થઈ ગઈ છે હવે આ બોર્ડની, કે આવા કંઈક પ્રશ્ન પૂછે ને આપણે એનામાં જોઈને આમ જવાબ લખવાના. નીચે આપણે જોઈએ આમાં શું છે. ઈશા શાળામાં રમત દરમિયાન પડી જાય છે, આથી તેના હાથનો અમુક ભાગ છોલાઈ જાય છે. એવું તમારી સાથે પણ બને ભાઈ? ગાડી લઈને જતા હોય ઢોળાઈ જાવ, કેટલોક ભાગ નીકળી જાય, છોલાઈ જાય. કવિતા તરત જ તેને પ્રયોગશાળામાં લઈ જાય છે. કવિતા તમારી જે હોશિયાર વિદ્યાર્થીની હતી, બરોબર છે, એટલે શું કર્યું? તો કે પ્રયોગશાળામાં લઈ ગયા. કવિતા પ્રયોગશાળાના મદદનીશની મદદ વડે આયોડિનનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવી ઈજાયુક્ત ભાગ પર લગાડે છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. શું? તો કે ઈશા છે આયોડિનનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવે, એટલે કે એક બીકર લીધું, એ બીકરની અંદર આલ્કોહોલ ભર્યું, એમાં થોડુંક આયોડિન નાખ્યું. આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ ઈજાયુક્ત ભાગ જ્યાં સોલાઈ ગયું હતું ને ત્યાં લગાડે છે. આથી ઈશા તેને થતા દર્દમાં રાહત અનુભવે છે. હાસ, મજા આવી, લાગેલું હતું, બળતરા ઓછી થઈ ગઈ. હવે અને કવિતાનો આભાર માને છે. વિજ્ઞાનના શિક્ષક કવિતાને આ કાર્ય બદલ અભિનંદન પાઠવે છે. ઓકે, પાઠવી તો દીધા અભિનંદન, બરાબર છે. ઈશા અને કવિતાએ જે મદદ કરી એના પરથી એને અભિનંદન પાઠવી દીધા. હવે શું થાય છે? તો કે કવિતાનો આ બાબતે કયો ગુણ સંકળાયેલો છે? તો કે કવિતાનો આ બાબતે રાસાયણિક વિજ્ઞાનનું જ્ઞાન અને મિત્રને મદદ કરવાનો ગુણ સંકળાયેલો છે. તરત જ ઈશાને લાગ્યું એટલે કવિતાને લેબોરેટરીની અંદર લઈ જાય છે. એટલે મિત્રને મદદ કરવાનો હેતુ છે. યસ. અને બીજું કે લેબોરેટરીમાં શા માટે લઈ ગઈ? તો કે ત્યાં પાછું એને આલ્કોહોલમાં આયોડિનને કેમ નાખ્યું? તો કે એની પાસે કંઈક રસાયણ વિજ્ઞાનનું જ્ઞાન છે, એટલે કે આલ્કોહોલમાં આયોડિનનું દ્રાવણ એને બનાવ્યું, આયોડિનને આલ્કોહોલમાં નાખી. બરાબર? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ કે શું છે ભાઈ. નેક્સ્ટ પ્રશ્ન તો કે કવિતાએ બનાવેલા આ દ્રાવણને શું કહેવાય? યસ, ટિંચર આયોડિન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય? આ દ્રાવણને ટિંચર આયોડિન કહે છે. આ ટિંચર આયોડિન શું કરે? તો કે જ્યાં ચેપનાશક તરીકેનું કામ કરે, આ ભાગ સોલાઈ ગયો હોય ને અને ત્યાં રૂ વડે આમ ઘસવામાં આવે ને અથવા તો એની ઉપર નાખવામાં આવે ને તો રાહત થાય, અને સાથે સાથે બેક્ટેરિયા કે એનો ચેપ લાગતો નથી. આ દ્રાવણમાંથી ટિન્ડલ અસર જોઈ શકાય? તો કે આ દ્રાવણમાંથી ટિન્ડલ અસર જોઈ શકાય નહીં, કારણ કે સમાંગ મિશ્રણ થઈ જાય ને સમાંગ મિશ્રણની અંદર ટિન્ડલ અસર જોવા મળે નહીં. પ્રકાશનું વિકિરણ થાય નહીં, પ્રકાશનું પ્રકિરણન થાય નહીં, એટલે પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો, નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો કે ભૌતિક ફેરફારોમાં વર્ગીકરણ કરવાનું છે? તો સૌપ્રથમ રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર. છોડની વૃદ્ધિ શેના કારણે થાય? તો કે ઓક્સિન જેવા અંતઃસ્ત્રાવો સ્ત્રાવ થાય એના કારણે વનસ્પતિની વૃદ્ધિ થાય. છોડની વૃદ્ધિ, ખોરાકનું રાંધવું, મીણબત્તીનું સળગવું, તો આ બધા કેવા છે? રાસાયણિક ફેરફાર છે. જો જ્યાં સળગવાની વાત હોય તો
ખોરાકનું રાંધવું, મીણબત્તીનું સળગવું. ભૌતિક ફેરફારો ક્યાં ક્યાં? તો કે તવીમાં માખણનું પીગળવું, પાણીનું ઠરવું, વૃક્ષો કાપવા વગેરે છે એ ભૌતિક ફેરફારો છે. એમાં કોઈ જ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ કે નીચેના ઉદાહરણોમાં કલીલનો પ્રકાર, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ જણાવો. તો એક વસ્તુ યાદ રાખવાનું, માધ્યમ એટલે હંમેશા દ્રાવકની વાત કરવાની છે અને પરિક્ષેપિત કલા એટલે હંમેશા દ્રાવ્ય પદાર્થની વાત કરવાની છે. ક્લિયર? તો દૂધ, માખણ ને હેર ક્રીમ, ત્રણની અંદર કલીલનો પ્રકાર તો કે દૂધ છે ને ઇમલ્શન કહેવાય. એની અંદર પ્રવાહી માધ્યમ હોય, પ્રવાહીનું પ્રવાહીમાં બનાવેલું મિશ્રણ. માખણ જે જેલ અને પ્રવાહીનું બનેલું હોય, ઘન છે. ત્યાર પછી હેર ક્રીમ છે, એ પણ ઇમલ્શન કહેવાય, જેમાં પ્રવાહીનું પ્રવાહીમાં બનાવેલું મિશ્રણ છે. બરાબર? હેર ક્રીમ માથામાં નાખવાનો જે જેલ હોય, પ્રવાહીનું પ્રવાહીમાં બનાવેલું મિશ્રણ હોય. તો આવી રીતે કલીલના પ્રકાર તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. ચલો, ધાતુઓ સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક હોય છે. યસ, આપણે એના ગુણધર્મોમાં જોઈ ગયા. તેઓ ચળકાટ, રણકાર, ટિપ્પણીય તથા વિવિધ રંગો ધરાવે છે. યસ, એ પણ આપણે જોઈ ગયા. એક ધાતુ ખૂબ જ નરમ છે, તેનું નામ આપો. ભાઈ એક નહીં, આપણે તો બે ધાતુઓ લખવી છે. શું લખવું? તો કે લોખંડ અને સોનું બંને ખૂબ નરમ હોય છે. બીજું, એક ધાતુ પ્રવાહી સ્વરૂપે છે, તેનું નામ આપો ભાઈ. મર્ક્યુરી, Hg, પારો. પારો અથવા મર્ક્યુરી અથવા Hg એની સંજ્ઞા છે. હાઇડ્રોઝીરિયમ, બરાબર, પણ બોલાય મર્ક્યુરી અથવા તો પારો. નેક્સ્ટ જોઈએ, પીળા રંગની ધાતુ તત્વ કયું? ભાઈ બધાને ખબર હોય, ચળકતું આપણે આભૂષણો તરીકે પહેરીએ છીએ તો એ પીળા રંગનું સોનું, ગોલ્ડ, Au એની સંજ્ઞા છે. Au, ગોલ્ડ, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. યસ, ધોરણ 9 વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. શું મળવાનું છે ભાઈ તમને બ્રહ્માસ્ત્ર બેચમાં? તો કે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરો છો ને, તો ધોરણ 9 માટે વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન બિલકુલ ફ્રી છે. આ ઉપરાંત એમાં શું મળવાનું છે? તો કે ધોરણ 9 અસાઇનમેન્ટ સોલ્યુશન મળવાનું છે, ધોરણ 9 નું રિવિઝન મળવાનું છે. ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ આખું વર્ષ તમને અમે કંઈક ને કંઈક મદદ કરવાના છીએ. તમારો આખો સંપૂર્ણ કોર્સ પૂરો કરવાના છે. આ સાથે સાથે ધોરણ 10 ની આઈએમપી બેચ એકદમ ફ્રી હો ભાઈ. આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરતા હશો ને, એ પણ એકદમ ફ્રી મળવાનું છે. ધોરણ 10 પેપર સોલ્યુશન બેચ એટલે કે પેપરનું સોલ્યુશન પણ અમે કરાવવાના છીએ તમારો કોર્સ પૂરો થયા બાદ. એ પણ એકદમ ફ્રી છે. લાઈવ ક્લાસીસ આખું વર્ષ તમને અમે લાઈવ ભણાવવાના છીએ બ્રહ્માસ્ત્ર બેચમાં. લાઈવ ક્લાસીસ. આ ઉપરાંત સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મળશે. ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મળશે. સ્વાધ્યાય સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મળશે. આ બધું તમને માત્ર ને માત્ર ઓશિયન જ્ઞાન લાઈવ ની ચેનલ પર મળવાનું છે, બીજે ક્યાંય નથી મળવાનું. એટલે અવશ્યપણે ઓશિયન જ્ઞાન લાઈવ ની એપ્લિકેશન પર જોઈન થઈ જાઓ. નેવિગેટર ફ્રી મળવાનું છે. નેવિગેટર એટલે આખા વર્ષનો પ્લાન. તમે કયા દિવસે કયો ચેપ્ટરનો કયો ટોપિક ભણ્યા છો એની સામે ટીક માર્ક કરી દો, એવી સરસ મજાની સુવિધા પણ અહીંયા મળવાની છે. હેન્ડ રિટન બુક, હાથથી લખેલી બુક ફ્રીમાં મળવાની છો, પૈસા આપીને નહીં, ફ્રીમાં મળવાની છે. તો એ પણ તમને મળવાનું છે. આ ઉપરાંત લાઈવ ચેટ બોક્સ એટલે કે તમારા લેક્ચર દરમિયાન કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો આપણે અરસપરસ વાત કરી શકીએ એવી સરસ મજાની સુવિધા પણ આપણને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળવાની છે. ચલો આપણે જોઈએ પ્રકરણ નંબર 3. સેક્શન સી ની અંદર પ્રકરણ 3 માંથી કયા 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે તો એ આપણે જોઈએ. આપેલી સંજ્ઞા પરથી તત્વોના નામ જણાવવાના છે. ચલો અહીંયા સંજ્ઞાઓ આપેલી છે, એના પરથી આપણે તત્વોના નામ જોઈએ. તો Al એટલે શું થાય? એલ્યુમિનિયમ. ત્યાર પછી Ca એટલે કેલ્શિયમ, 20 નંબરનું તત્વ. જોજો અહીંયા શું જણાવવાનું છે? માત્ર નામ જણાવવાના છે. 3 માર્ક્સની અંદર 6 પૂછ્યા હોય તો માત્ર નામ જણાવવાના, એટલે એકદમ સહેલો પ્રશ્ન થઈ જાય મિત્રો. N એટલે નાઇટ્રોજન. ચલો, N એટલે નાઇટ્રોજન, He એટલે હિલિયમ, He એટલે હિલિયમ, Li એટલે લિથિયમ, Si એટલે સિલિકોન. ચલો, આ આપણે 6 નામ કે તત્વો આપેલા હોય અને નામ જણાવવાના હોય તો આપણા માટે એકદમ સહેલો પ્રશ્ન સાબિત થવાનો છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ડાલ્ટન દ્વારા દર્શાવાયેલ તત્વો જેવા કે હાઇડ્રોજન, ફોસ્ફરસ, લેડ, મર્ક્યુરી, સલ્ફર, સિલ્વર એની વિશિષ્ટ સંજ્ઞાઓ જણાવવાના છે. તો ડાલ્ટને જે સંજ્ઞાઓ દર્શાવી ને પછી
એના પછી જ બર્જેલિયસ આવ્યો. એને એવું કીધું કે ભાઈ આવું બધું ન કરાય, એની જગ્યાએ તમે કોઈ નામ હોય ને એના પેલા બે શબ્દોનો ઉપયોગ કરો. પણ કાંઈ વાંધો નહીં, આપણને કીધું છે તો આપણે જોઈ લઈએ કે હાઇડ્રોજનની સંજ્ઞા શું છે? લેડ. એની સંજ્ઞા શું છે? તો કે વચ્ચે એલ કરેલો છે. સલ્ફર પ્લસની નિશાની, ફોસ્ફરસ મર્સિડીઝ જેવી નિશાની. યાદ રાખવાનું ભાઈ, ફોસ્ફરસની અંદર મર્સિડીઝ જેવી સંજ્ઞા છે. મર્ક્યુરી પારો તો રાઉન્ડ ને બધાની બાજુએ ડેશ 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 કરેલું. સિલ્વર એટલે ચાંદી, જો એસ લખેલું છે. આવી સંજ્ઞાઓ જો એક માર્ક્સમાં પૂછાય તો ભૂલ કરવાની નથી. કેટલીક સંજ્ઞાઓને તમારે વ્યવસ્થિત સારી રીતે તૈયાર કરી દેવાની છે. તો આ ડાલ્ટન દ્વારા દર્શાવેલી કેટલીક સંજ્ઞાઓ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓ ધરાવો. 6 અભિધારણાઓ છે. અગત્યનો પ્રશ્ન. પહેલું, બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે જે અતિ સૂક્ષ્મ કણો છે. કોઈ પણ દ્રવ્ય લ્યો. ચલો આ પેન તો કે શેની બનેલી છે? તો કે પરમાણુની બનેલી છે. શેની બનેલી છે? પરમાણુ. ને પરમાણુ છે ને એ અતિ સૂક્ષ્મ કણ છે, એટલે પરમાણુઓ ભેગા થઈને પેનની રચના બની છે. ઓકે. બીજી, પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે. નાનામાં નાનો કણ હોય એનું વધારે વિભાજન શક્ય નથી, એને આપણે અવિભાજ્ય કહીએ, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. નેક્સ્ટ, એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. સામાન્ય વાત છે ભાઈ, એક જ તત્વો હોય, હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, ઓકે, આવા એક સમાન તત્વો લઈએ તો બધાનું દળ કેવું? તો કે આનું દળ એક, બધાનું દળ સમાન છે. અને આ ઉપરાંત રાસાયણિક ગુણધર્મ એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિને આધારે અન્ય તત્વો સાથે જોડાવાની ક્ષમતા, તે રાસાયણિક ગુણધર્મ એ પણ સમાન થઈ જાય. જ્યારે જુદા જુદા તત્વો હોય, જેમ કે હાઇડ્રોજન છે, લિથિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, તો આવા જે તત્વો છે એ અલગ અલગ તત્વો છે, તો અલગ અલગ તત્વોના દળ પણ અલગ અલગ હોય અને સાથે સાથે રાસાયણિક ગુણધર્મો પણ અલગ અલગ હોય. નેક્સ્ટ છે, પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજાઈને સંયોજન બનાવે છે, અણુ બનાવે છે. યસ, ખબર છે આપણને કે H2O આમનું ના લખાય ભાઈ H2O, તો કે અહીંયા નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને H2O બને છે, એ દર્શાવે. છઠ્ઠું, કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર હંમેશા કેવો હોય છે? નિશ્ચિત હોય છે. એટલે કે ઓક્સિજનની સાથે 2 હાઇડ્રોજન જ હોય, 2 હાઇડ્રોજન સાથે 1 ઓક્સિજન હોય તો જ એને પાણી કહેવાય. તો આવી 6 અભિધારણાઓ છે એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની છે. અગત્યનો પ્રશ્ન તમારા માટે સાબિત થવાનો છે. ચલો, અહીંયા લખ્યું છે રાસાયણિક સૂત્ર લખો. કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો, રાસાયણિક સૂત્ર લખવાનું, અણુસૂત્ર લખવાનું, એટલે કે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. બીજું છે પાણી. પાણીને આપણે ભાઈ H2O વડે દર્શાવીએ. જો બે બાજુમાં વ્યવસ્થિત રીતે દર્શાવવાનું છે ને, H2O તો તમને બધાને આવડતું જ હોય. નેક્સ્ટ છે ત્રીજું, સોડિયમ સલ્ફાઇડ. સોડિયમ Na, સલ્ફાઇડ એટલે S. આવી રીતે નહીં લખી દેવાનું ભાઈ, એનો વીજભાર જોવાનો. સોડિયમનો +1, સલ્ફરનો -2 એટલે Na2S થાય ભાઈ. આનો +1 વીજભાર, આનો -2 વીજભાર. +1 નો ચાલે કારણ કે -2 છે, 2 ઉમેરો આપણે એટલે +1 એટલે Na2S થાય. એમોનિયા. એમોનિયા એટલે NH3 ભાઈ. એમોનિયા એટલે શું થાય? NH3. એવી જ રીતે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3, સેમ, -2 વીજભાર, +1 વીજભાર. એટલે સંતુલિત કરવા માટે Na2 મૂકવા પડે એટલે Na2CO3 સોડિયમ કાર્બોનેટ નટુકોત્રી કે, બરોબર ને? ન એટલે Na2CO3, નટુકોત્રી. ચલો, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે Al2O3, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો આ થઈ ગયા આપણા જે તે આપણને આપેલા છે એના રાસાયણિક સૂત્રો. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. વાહ ભાઈ વાહ, અહીંયા કંઈક આપેલું છે ભાઈ. ઉપરોક્ત પ્લે કાર્ડના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. કયા તત્વોની સંયોજકતા 3 અને 5 છે? ઓકે, જોઈ લઈએ આપણે. હો ભાઈ, ચલો, કયા તત્વોની સંયોજકતા 3 અને 5 છે? આ તત્વ ધાતુ છે કે અધાતુ તે જણાવવાનું છે. ચલો જોઈ લઈએ. કયા તત્વની સંયોજકતા 3 છે અને 5 છે? એની સંયોજાવાની ક્ષમતા. કેટલા તત્વો છે? તો કે લિથિયમ છે, કાર્બન છે, ઓક્સિજન છે, ફોસ્ફરસ છે અને ક્લોરીન છે. આટલા તત્વો આપણને આપેલા છે. એમાંથી કયા તત્વોની સંયોજકતા 3 અને 5 છે? ચલો ફોસ્ફરસ જોઈએ. ફોસ્ફરસ, કારણ કે લિથિયમ છે, લિથિયમનો પણ જોઈ લઈએ. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. તો કે હાઈલી, ત્રીજા નંબરનું તત્વ. એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2 અને પછી 1. પછી કાર્બન છે. ચલો, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 6. ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2 અને 4.
પછી કોણ છે તો કે ઓક્સિજન છે ભાઈ. આ કોણ છે? ઓક્સિજન છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 8. ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 2 અને 6. ઓક્સિજન પછી ફોસ્ફરસ છે. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 15. ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 2 8 5. ઓકે. નેક્સ્ટ ક્લોરીન છે. ક્લોરીન Cl બરાબર છે. ક્લોરીનનો 17 નંબરનું તત્વ. ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 2 8 7. છેલ્લી કક્ષામાં 7. બરાબર. ઓકે. આ આપણે તત્વો લખી દીધા. હવે જોઈએ કયા તત્વોની સંયોજકતા 3 અને 5 છે. ઓકે. અહીંયા જોઈએ તો 1 છે, 4 છે, 6 છે, 5 છે. ઓકે. અહીંયા કંઈક આમ અજુગતું લાગે છે. હા, ફોસ્ફરસ છે ને એ પોતાની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે, એટલે પોતાનામાંથી 3 ઇલેક્ટ્રોન શું કરે? મેળવી શકે છે. એટલે P-3 બને. એટલે સંયોજકતા 3. અને એક સાયલેન્ટ સંયોજકતા કે પોતાને જો એને વધારે ઉષ્મા આપવામાં આવે ને તો પોતાના 5 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે. એટલે 3 અને 5 છે. બરાબર. 3 અને 5 છે. આ તત્વ ધાતુ છે કે અધાતુ છે? ઓકે. તો કયા તત્વની? તો કે અહીંયા આપણે લખવાનું છે ફોસ્ફરસ. શું લખવાનું છે? ફોસ્ફરસ. કૌંસમાં દર્શાવી દેવાનો P. ઓકે. બીજો પ્રશ્ન છે, આ તત્વ ધાતુ છે કે અધાતુ? તો કે આ તત્વ છે ને અધાતુ આવશે. કેવો આવશે? અધાતુ. મોટે ભાગે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. મેળવવાની વૃત્તિ ધરાવે ને એટલે હંમેશા અધાતુ હોય. -3 વીજભાર આવે. કેટલો આવે? -3 વીજભાર. એટલે એ આ થઈ ગયું. કયા તત્વની સંયોજકતા 2 છે? આ તત્વની પ્રકૃતિ જણાવવાની. ચલો 2 2 2 2 2 2 સંયોજકતા તો કે યસ અહીંયા આવશે. શું આવશે? 2. જો અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, ગુમાવવાની વૃત્તિ ધરાવે. 4 ઇલેક્ટ્રોન છે, સહિયારી ભાગીદારી કરે. 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટકની રચના. બરાબર. છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા ઓક્સિજન તત્વ. ચલો ઓક્સિજન ને કૌંસમાં આપણે દર્શાવી દઈએ છીએ કે ભાઈ O. આ તત્વની પ્રકૃતિ જણાવો. કેવું હોય ભાઈ? તો કે -2 વીજભાર ધરાવે. એટલે અધાતુ હોય, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. ત્યાર પછી સંયોજકતા 3 અને 2 ધરાવતા તત્વથી બનતા સંયોજનનું આણ્વીય સૂત્ર જણાવો. જોજો પ્રશ્ન. સંયોજકતા 3 અને સંયોજકતા 2 આવા ધરાવતા તત્વથી બનતા સંયોજનનું આણ્વીય સૂત્ર જણાવવાનું છે. એકનું 3 હોય ને એકનું 2 હોય. ચલો x અને y થી દર્શાવીએ આપણે. જો એક બેસ્ટ ઉદાહરણ આપી દઉં. એક x છે ને એક y છે. એકની સંયોજકતા 3 છે ને એકની સંયોજકતા 2 છે. આમ ક્રોસ કરી દઈએ. ક્રોસ કરી દઈએ તો x2 y3. જસ્ટ એક્ઝામ્પલ આપવાનું થાય ને વિદ્યાર્થી મિત્રો, તો એક્ઝામ્પલ તરીકે જો આવું લખી દેવાનું. એક્ઝામ્પલ તરીકે Al2O3. Al2O3. એલ્યુમિનિયમની 3 સંયોજકતા છે, ઓક્સિજનની 2 સંયોજકતા છે. આમ બદલાવી નાખીએ એટલે Al2O3. એક્ઝામ્પલ તરીકે લખવાનું થાય તો આવી રીતે લખી શકીએ. બાકી અણુસૂત્ર થાય x2y3. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ચલો પ્રકરણ 6 ના પ્રશ્નો કે સેક્શન સી ની અંદર પૂછાતા હોય તો ખાસ વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સ્થાયી પેશી કઈ? ભાઈ નમ્યતાનું લક્ષણ આપતી હોય ને તો સ્થૂળકોણક પેશી, જીવંત યાંત્રિક પેશી યાદ રાખવાનું છે. સ્થૂળકોણક પેશી વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂળકોણક પેશી કહે છે. સ્થાન ક્યાં? તો કે વનસ્પતિના કુમળા, પર્ણદંડ અને પ્રકાંડના અધિસ્તરની નીચે. બરાબર. ત્યાં આવેલા હોય છે. નોંધ આપેલી છે. જો સ્થૂળકોણક પેશી દ્વિદળી વનસ્પતિઓ, જે વનસ્પતિના બીજના 2 ભાગ થતા હોય એની વાત કરેલી છે. દ્વિદળી વનસ્પતિના હવાઈ અંગોમાં. હવાઈ અંગો એટલે શું? તો કે હવામાં છે તે. ભાઈ વનસ્પતિના અંગો કયા કયા છે? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. આ મુખ્ય અંગો છે. એમાં હવાઈ અંગો એટલે કે હવામાં હોય તે, જમીનમાં હોય તે નહીં. તો જમીનમાં કોણ હોય? મૂળ. એને બાદ કરજો. પ્રકાંડ અને પર્ણની વાત કરે છે. એમાં જોવા મળે છે. ભૂગર્ભીય અંગ મૂળમાં ક્યારેય હોતી નથી. જો આવું બધું યાદ રાખવાનું. આ તમને કદાચ મોટા પ્રશ્નોમાં તો ઠીક છે, પણ નાના નાના પ્રશ્નોમાં પણ મદદરૂપ થાય. ચલો લક્ષણો શું? તો કે આ પેશીના કોષો જીવંત હોય. યસ. લાંબા અને કોણીય એટલે કે ખૂણા બાજુ અનિયમિત. સ્થૂલિત હોય છે. સ્થૂલિત એટલે જમા થવું. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય. હવે જો ત્યાં જમા થઈ ગયો હોય તો ત્યાં પેક્ટિન નામનું દ્રવ્ય સ્થૂલન થઈ ગયું હોય, એટલા માટે ઓછો હોય. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું જોવા મળે છે. સ્થૂલન થવું એટલે એકઠું થવું, ભેગું થવું. ચલો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બરાબર. સ્થૂળકોણક પેશી કોષ દિવાલનું સ્થૂલન થયેલું હોય એટલે જાડી થયેલી હોય. કોષ કેન્દ્ર રસધાની. ઓકે. કાર્ય. વનસ્પતિના વિવિધ ભાગો, સૂત્રો છે, વેલા છે. સૂત્રો એટલે શું ખબર છે? તાતણાઓ જે નીકળે ને વેલામાં આગળની બાજુ એમ વીંટળાયેલા હોય એ સૂત્રો.
વેલાના પ્રકાંડને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. વનસ્પતિઓને યાંત્રિક આધાર આપવાનું પણ કામ કરે છે. જીવંત હોવાથી આને જીવંત યાંત્રિક પેશી પણ કહે છે. કોષો જીવંત હોય અને શું કરે છે બીજું તો કે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે, એટલે જીવંત યાંત્રિક પેશી કહે છે. ચલો વિસ્તૃતમાં વર્ણવો મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી. ભાઈ દ્રઢોતક, કઈ દ્રઢોતક, મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોતક પેશી કહે છે. સ્થાન ક્યાં આવેલા હોય તો કે પ્રકાંડમાં હોય, વાહીપુલની નજીક હોય, પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હોય છે. આવરણ ધરાવતા હોય ને કઠણ છાલ એની અંદર હોય. જો એનું એક ઉદાહરણ, નાળિયેરની રેસાયુક્ત છાલ દ્રઢોતક પેશીની બનેલી હોય. આ અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, અગત્યનો પ્રશ્ન. લક્ષણો શું છે તો કે આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. કોષોની પ્રાથમિક જે દિવાલ છે એના પર લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય. સ્થૂલકોણક પેશી એટલે તો પેક્ટિન. દ્રઢોતક પેશી છે તો એની અંદર લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. કોષોની દિવાલ જાડી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો જ નથી, કારણ કે ત્યાં લિગ્નિનનું જમાવટ થઈ ગયું હોય, સ્થૂલન થઈ ગયું હોય, ભરાઈ ગઈ હોય જગ્યા, અને કોષો મૃત હોય છે અને વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ કરે. કોષો મૃત યાંત્રિક મજબૂતાઈ આપે એટલા માટે મૃત યાંત્રિક પેશી કહે છે. એટલે એવો શબ્દ પણ પૂછાઈ શકે. ચલો અહીંયા લખ્યું છે બરાબર છે. તો અહીંયા લિગ્નિનનું સ્થૂલન થઈ ગયું છે અને વનસ્પતિના ભાગોને દ્રઢતા અને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. મજબૂતાઈ આપે છે એટલે યાંત્રિક મજબૂતાઈ કહેવાય અને મૃત કોષો હોય. ચલો નેક્સ્ટ, મૃદુતક પેશીના કાર્યો જણાવો છો. તો મૃદુતક પેશી તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. એનો મતલબ એમ થયો કે આ હરિતકણ હોવા જોઈએ. તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરક પેશી, કેવી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. વચ્ચે રહીએ બરાબર, આધાર આપવાનું કાર્ય કરે કે ભાઈ જે પેશીઓ છે એમની વચ્ચે રહીને આધાર આપે, આધાર આપવાનું કાર્ય કરે છે. તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. જોજો કોનો કોનો સંગ્રહ કરે, પોષક દ્રવ્યો અને પાણી બંનેનો સંગ્રહ પણ કરે છે. તે વનસ્પતિના અંગોનું આધારોતક રચે છે. ફરીથી આધાર આપવાનું કાર્ય એટલે આધારોતક રચે છે, એટલે પોતાના દ્વારા વનસ્પતિ ઊભી હોય ને એવું થાય. તે જલીય વનસ્પતિના અંગોને તારક ક્ષમતા બક્ષે છે. એટલે કે પાણીની અંદર વસતી વનસ્પતિ હોય ને તો પાણીની સપાટી ઉપર તરતી હોય તો એની અંદર મોટા વાયુ કોટરો હોય, જેના કારણે પાણીને સપાટી પર તરવા માટેની તારક ક્ષમતા બક્ષે છે. તે જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. અંદર રહેલા જે ઘટકો છે એકબીજા સાથે જોડવાનું કામ છે એ આ મૃદુતક પેશી કરતી હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ, અન્નવાહક પેશીની રચના અને કાર્ય જણાવો. ચલો અન્નવાહક પેશી વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી અન્નવાહક પેશીઓ શું કરે, ખોરાકનું વહન કરે. ખોરાકનું વહન કેવી રીતે કરશે તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવશે. આ ખોરાકને પર્ણો દ્વારા બને, પર્ણથી વિવિધ અંગો સુધી લઈ જાય. તો અહીંયા લખ્યું છે વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકના કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશી અન્નવાહક અને જલવાહક પેશી છે. બંને કેવી છે, જટિલ સ્થાયી પેશી છે. જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહે છે. રચના શું આવે તો કે અન્નવાહક પેશીના 4 પ્રકારના એકમો એટલે કે એની અંદર રહેલા ઘટકો, ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ. આ 4 ઘટકો અન્નવાહક પેશીના છે. ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક, અન્નવાહક તંતુ. એમ પૂછે કે જલવાહક પેશીના ઘટકો ક્યાં, તો જલવાહક પેશીમાં પણ આવું જ યાદ રાખવાનું. જલવાહિની, જલવાહિની કી, જલવાહક મૃદુતક, જલવાહક તંતુ. અહીંયા અન્નવાહક મૃદુતક, અન્નવાહક તંતુ. બરાબર, અને આ બે થોડા થોડા બદલાયેલા છે, આ યાદ રાખવાનું છે. ચાલની નલિકા છિદ્રિષ્ટ કોષ દિવાલ યુક્ત હોય, એટલે કે ચાલની નલિકા હોય ને એમાં છિદ્રો હોય. એ છિદ્રો યુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. તે કોષ કેન્દ્ર વિહીન અને જીવંત કોષરસ ધરાવતી રચના છે, એટલે કે એની અંદર જીવરસ હોય છે. જીવંત કોષરસનો મતલબ થાય કે તેની અંદર કોષરસ આવેલો હોય છે. મૃત કોષ ધરાવતું હોય ને તો મૃત કોષનો મતલબ થાય કોષરસ ન આવેલો હોય. ક્લિયર. અન્નવાહક તંતુઓ સિવાયના અન્નવાહક પેશીના એકમો જીવંત હોય છે, એટલે કે અન્નવાહક તંતુ કેવો થયો તો કે આ મૃત થયો. બાકીના બધા જ જીવંત હોય, એનો મતલબ એમ કે બાકી બધા જે કોષો છે ને એની અંદર જીવરસ આવેલો હોય. અહીંયા જીવરસ આવેલો ન હોય એટલે મૃત કહેવાય. તો એ પણ તમારા માટે 1 માર્ક્સ માટે
ખાસ યાદ રાખવાનું છે. ચલો અહીંયા આકૃતિ આપેલી છે ચાલની પટ્ટિકા અને એની દિવાલમાં છિદ્રો આવેલા હોય છે જે વહનનું કાર્ય કરવામાં મદદરૂપ થાય છે. કાર્ય તે ખોરાકના વહનનું કાર્ય કરે છે. અનુવાહક પેશીમાં પદાર્થોનું વહન બંને દિશાઓમાં થઈ શકે છે. બંને દિશાઓમાં એટલે એવું જરૂરી નથી કે ઉપર જ જાય, એવું જરૂરી નથી કે નીચે જ જાય, બંને દિશાઓમાં થઈ શકે છે. પર્ણ જ્યાં હશે ત્યાંથી ખોરાક જ્યાં જરૂરિયાત હશે ને ત્યાં જશે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે નીચે આપેલામાં પેશીના પ્રકારને ઓળખો. ચલો પહેલું છે ત્વચા. ત્વચા એટલે શરીરની બહાર. તૂત અધિચ્છદ પેશી, વનસ્પતિની છાલ દ્વિતીય રક્ષણાત્મક પેશી, અસ્થિ સંયોજક પેશી, મૂત્રપિંડ નલિકાનું અસ્તર ઘનાકાર અધિચ્છદ પેશી અને વાહિપુલ એ જટિલ પેશી જલવાહક અને અનવાહકની અંદર જોવા મળે છે. તો આ આપણે ચોક્કસપણે યાદ રાખી લેવાના છે થિયરીને અનુરૂપ. ઓકે, હવે તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરો છો અને ક્યારે લેક્ચર આવવાનો છે, કયો લેક્ચર આવ્યો, આ સેક્શન સી આપણે ભણી રહ્યા છીએ. સેક્શન એ ક્યારે ગયો, સેક્શન બી ક્યારે ગયો, શું એના ભાગ હતા કે શું, એમસીક્યુ હતા, ખાલી જગ્યા હતી, ખરા ખોટા હતા, 2 માર્ક્સના ટૂંક જવાબી પ્રશ્નો હતા, આ બધા ક્યારે લેવાઈ ગયા ખબર જ નથી. તો એમના માટે તમારા ધોરણના અપડેટ મેળવવા માંગતા હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. પણ વોટ્સઅપ ગ્રુપમાં કેવી રીતે જોડાવવું નથી ખબર તો કાંઈ વાંધો નહીં, કોર્સને લગતી કોઈ પણ માહિતી હોય તમારે જોઈતી હોય, વોટ્સઅપમાં કેવી રીતે જોડાવવું એ ન ખબર પડતી હોય તો એમના માટે આ નંબર છે 7046 2222 4 વખત 2 અને 54 પર કોન્ટેક્ટ કરો. તમને સંપૂર્ણ માહિતી મળી જશે. અથવા આ વિડીયો લેક્ચર તમે જોવો છો ને તે નીચે ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ઘણું બધું લખાણ હશે ને એમાં હશે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે. એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ એટલે ક્યારે તમારો લેક્ચર આવવાનો છે એ પણ તમને ખબર પડી જશે. કદાચ તમે ચૂકી ગયા હશો તો પણ તમને એની લિંક વોટ્સઅપમાં મળશે અને તમે ગમે ત્યારે જોઈ શકશો. કારણ કે આપણા લેક્ચર ક્યાં લેવાના છે? યુટ્યુબમાં લેવાના છીએ. ક્લિયર છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સેક્શન સી ના કેટલાક ચેપ્ટરોનું સોલ્યુશન જોયું. બાકીના ચેપ્ટરો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બધાને નમસ્કાર, બાય બાય, સી યુ, ટાટા.